મિત્રો હવે પછીનો જે અમારો એક કાર્યક્રમ છે, જે કૃતિ છે, એની હું વાત કરું તો હું એક પ્રશ્ન તમને પૂછું કે માણસનું માથું ક્યારે ઝૂકી જાય? આમાંથી વિદ્યાર્થી મિત્રો પ્લીઝ અવાજ ના કરો. જો અહીંયા જે અવાજ કરશે ને એના વાર્ષિક પરીક્ષામાં 5 માર્ક કાપી લેશે સાહેબ. મજાક કરું છું મિત્રો. મેં એક પ્રશ્ન પૂછ્યો કે આપણું માથું ક્યારે ઝૂકી જાય? આમાંથી કોઈ જવાબ આપશે? માથું ક્યારે ઝૂકી જાય? તો ઘણા લોકો એમ કે કંઈ એવા કાર્ય કરીએ અથવા સારું કામ ન કરીએ, કંઈ પાપ કરીએ તો માથું ઝૂકી જાય. સાચી વાત છે, પણ બીજું પણ એક છે કે જ્યારે આપણે માથું ઝૂકી જતું હોય છે, અને એ છે આપણા સૌના ખિસ્સામાં રહેલું આ મોબાઈલ. મોબાઈલ જોવું હોય એટલે આપણે માથું ઝુકાવવું જ પડે. એટલે આ મોબાઈલની માયાજાળ છે, એના વિશે ખૂબ જ સરસ એક હાસ્યથી ભરપૂર એક કૃતિ લઈ અને અમારા ગુરુકુળના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. મોબાઈલની માયાજાળ, અને એમાં સામેલ વિદ્યાર્થીઓ છે સુરેશ, ધનંજય, રીતેશ. પ્લીઝ વાલીઓને વિનંતી કે પોતાની આસપાસના બાળકોને શાંત રાખે. રીતેશ, રોહિત, કીર્તન, ઘનશ્યામ, કિશન, અંકિત અને હેત. ખૂબ જ સરસ મજાની આ કૃતિ છે અને આપ સૌને જોવાની મજા આવશે. ખૂબ જ સરસ.
ગયા છીએ. ખૂબ જ સરસ કે માણસનું માથું ઝુકાવવાનું કામ જેણે કર્યું છે, મોબાઈલની માયાજાળ વિશે આપણે જાણ્યું. એ ગરણી શું કામની કે જેમાં જાળી ના હોય, એ ગરણી શું કામની કે જેમાં જાળી ના હોય, એ બગીચો શું કામનો જ્યાં માળી ના હોય, અને એ રજૂઆત શું કામની જેમાં તમારે તાળી ના હોય. જોરદાર તાળીઓ સાથે